હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજ આપણે પાછા જઈએ. ઓલા વિડીયોમાં છે ને આપણે હનુમાન દાદા સેવા પૂજા કરવા નતા ગયા, એ ભૂલાઈ ગયું હતું. પછી મેં એડિટિંગ કરતો હતો તો મને યાદ આવ્યું કે હનુમાન દાદાનું મેં કીધું હતું ને જવાનું નહીં કાતરો. તો આપણે આજ જઈએ, પેલા વાડીએ આંટો મારશું ને પછી હનુમાન દાદાની ભક્તિ કરવા પેલા જવાનું છે, પછી ઘેર આવવાનું છે. આજ ગમે એમ થઈ જાય. તો આપણે જઈએ પેલા વાડીએ. આપણે આવી ગયા વાડીએ. પેલા અત્યારે તેડીકો છે એટલે આપણે પહેરી અત્યારે ઝૂંપડીએ ઘડીક થાઈએ, પછી જઈએ હનુમાન દાદા પાસે. ખાસી મજા અહીંયા જ છે. અહીંયા ટાઢો પવન આવે, દેશી ઝૂંપડીનો છાંયો. વાડીમાં નવો છે ત્યાં પાણી ભરવા ડબલું લઈ ગયું છે આ ભાઈએ. આપણે ખાલી વિડીયો ઉતારવાનો, આ ભાઈને ડબલું પકડાઈ દેવાનું. તો જાય હાલ્યા જાય છે બધી મતલબ તમને કીધું કવે તો ગાય આપણે પૂછી ગયા છે કવે આપણે ભાઈ છીએ અહીં કવે. હું તમને બતાવો કવો ડોલ ને બધું. અને હું ઇન્સ્ટાગ્રામમાં પણ વિડીયો મૂકતો રહું છું, બ્લોગની એને બધી અપડેટ આપતા રહું છું. ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કર્યો કરી લઈ. ચલો સાધુ નામ છે ઇન્સ્ટાગ્રામની આઈડીનું, ફોલો કરવાનું ઇન્સ્ટામાં ભૂલતા. પાછું વિડીયો બનાવી દીધો. પાછી આપણે બંને એટલે આગળ કરાય. ડોલ પીડી પણ જેટલું પાણી આવ્યું તો એટલું પી લઈ ગઈ અને ઉપર લેતા જાય તો પડી જો ડોલ પીડી જો આમ જતા રહ્યા. ફોન પાડવાની મારી ઈચ્છા નથી એટલે હું દાદો વિડીયો નહીં ઉતારતો. હાલ ભાઈ ડબલું લેતા ઉપર આગળ ખી જાય તો ખરા થોડાક હા મળી લેવું હવે ઘડી. જો તમે આ રસ્તો તો કેવો છે, ડેન્જર દાલા મથા જેવો. હવે જીજી જવાનું થતા હવે જઈએ હાલ્યા જઈએ. આને મને વાતું માં રાખ્યો ને એમાં ચાલ ભાઈ એમાં કેવું છું ઢોલના ગાય ઠેરકી બાંધેલું નથી એટલે મેં કરી ઘા એટલે ડોલ વહી ગઈ છૂટી ગઈ કેમ કરવું હવે સાંભળજો બે શબ્દો. આપણે હનુમાન દાદાના દર્શન કરવા જઈએ. હનુમાન દાદાના દર્શન કરવા જય બજરંગબલી કોમેન્ટ કરી દો સાહેબ. અને પાછી આજ રામનવમી છે એટલે કોમેન્ટમાં જય શ્રી રામ લખજો. જય બજરંગબલી લખવાનું ભૂલતા નહીં. હા કેવા રોગ આવે. હા ઠેકથી જાય ઓપા. તો આપણે આવી હતી જ્યાં હનુમાન દાદા
જોવો તો આપણા હનુમાન દાદા છે અને ખોલી નાખ્યું દરવાજો. જય હનુમાનજી મહારાજ. તો મિત્રો જો આપણે ડોલ નાખીને હું બાપુની જો વહાડા ને એવું બધું ગોતે છે. જો દેખાય તમને મિત્રો મને આ ડોલ પડી ગઈ એના થતા આવે છે ને આ બગીચો પાણી પીવે. ડોલ પડી ગઈ પછી અહીંયા આવીને બાપુ બહુ ગીજાણા એમ ડોલ નાખીને વાય એવું બધું કીધું અને પછી એને હૈજરા પડ્યા અને પછી મેં કીધું હવે તમે ડોલ કાઢ્યા કરો મારે થાય મોડું. બાપુ વાહડા ગોતે ડોલ કાઢવાનો વિચારો કરે હે. હવે અંદર પડીને કાઢે કે વાહડે કરીને કાઢે. હવે બાપુ તો ડોલ હું તો હટકી ગયો ડોલ માંથી. બાકી તમે લો અત્યારે મોસમ અત્યારે ટાટા બોલતો. હવે હું સિંડે જ આવશું ને સુમિતને ગાડી લઈને આવશે આપણે સિંડે જઈએ આપણે. દર્શન કરીને જઈએ વાસી હવે સિંધુ બંધ થતા. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે કેવો લાગ્યો વિડીયો. યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુકમાં જોતા હોય તો વિડીયોને શેર કરજો, કોમેન્ટ કરજો, લાઈક કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં.